તો નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે। જિલ્લાના ગણદેવી, નવસારી, ચીખલી, જલાલપોર, ખેરગામ, વાંસદા તાલુકામાં વરસાદ છે। તો સવારથી જ વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। નવસારી જિલ્લામાં ડાંગર વિસ્તાર વધુ હોવાથી ખેડૂતોએ વાવણી કરી છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। જિલ્લાના વ્યારા, સોનગઢ, વાલોડ અને ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન વ્યારામાં 1.84 ઇંચ, સોનગઢમાં 1.4 ઇંચ વરસાદ નોંધાયો। વાલોડ તાલુકામાં 1 ઇંચ જ્યારે કે ડોલવણમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને હાલ વ્યારા સહિત મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદના પગલે ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। બનાસકાંઠાના ધાનેરાના ધાખા ગામે વરસાદી માહોલ છવાયો। ધાખા ગામમાં વરસાદ વરસતા ખેતરમાં જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા। ખેતરમાં જવાના રસ્તા પર પાણી ભરાતા ખેડૂતોએ ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી પણ છે, કારણ કે પાકને ફાયદો કરાવશે। આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ, પેટલા, સોજિત્રા, તારાપુર પંથકમાં વરસાદ છે। વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં પણ આનંદ છવાયો છે। લંપટ શિક્ષકે કરી છે અભદ્ર માંગણી। વિદ્યાર્થીની પાસે લંપટ શિક્ષકે અભદ્ર માંગણી કરતા ખળભળાટ મચી ગયો। પૈસા જોઈ તો બોલ કહી અને 15 વર્ષીય વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગણી કરી છે। તને જે ગમે તે કરજે, બટ મને પણ આપ। લંપટ શિક્ષકનો વિદ્યાર્થીનીને વિચિત્ર મેસેજ છે અને જાતીય સુખના બદલામાં રૂપિયા આપવાનું કહેનાર લંપટ શિક્ષક વત્સલ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે। નીલગિરી વિસ્તારમાં આવેલી શાળાના ધોરણ 11માં વિદ્યાર્થીની અભ્યાસ કરે છે। લીંબાજ પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે અને ઘટનાને લઈ સમગ્ર વિસ્તારના લોકોમાં પણ આક્રોશ છે। લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના જ સ્કૂલના ટીચરે કેટલાક ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી। જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે। તો સુરતમાં એક શિક્ષકે વિદ્યાર્થીની પાસે કરી છે અભદ્ર માંગણી કરવામાં આવી છે તેના દ્વારા, અને આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, શિક્ષકે લાંછન લગાવ્યું છે, ગરિમાને લાંછન લગાવ્યું છે તેની? બિલકુલ, જે પ્રકારે સુરતમાં ઘટના સામે આવી છે, શિક્ષણ ગુરુ તરીકે ઓળખાય છે તેને લાંછન લગાવતો કિસ્સો છે। સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા નીલગિરી પાસે ધોરણ 11માં ભણતી વિદ્યાર્થી પાસે શિક્ષક દ્વારા અભદ્ર માંગણી કરતા મેસેજો કરવામાં આવ્યા છે। જાતીય સુખ માનવાના બદલામાં પૈસા આપવાનું કઈ મેસેજો કર્યા હતા, જેને લઈને આ ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીને સમગ્ર ઘટના પરિવારને કહેતા પરિવાર આ મામલે તાત્કાલિક લીંબાયત પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી અને લંપટ શિક્ષક વત્સલ રાઠોડની ધરપકડ કરી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। જે પ્રકારે શિક્ષક આ વિદ્યાર્થીનીને શારીરિક છેડછાડના મેસેજ કરતો હતો અને જાતીય સુખ માનવાના મેસેજ કરી તેને પૈસા આપવા માટેની લાલચ આપતો હતો, જે પ્રકારે તેને હેરાન કરતો હતો, તેને લઈને આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। જો કે આ વાત વાયુ વેગે પસરતા સમગ્ર વિસ્તારમાં શિક્ષક વિરુદ્ધ લોકોનો આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે। જી કીર્તેશ, આપનો આભાર। તો પૈસા જોઈએ તો બોલ કહી અને અભદ્ર ટિપ્પણી કરી હતી અને શારીરિક સુખની માંગણી કરવામાં આવી હતી। ભાવનગરના ઘોઘા તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો છે અને વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પાણીનો ભારે પ્રવાહ શરૂ થયો છે। તો ઘોઘા તાલુકાના મોરચંદ ગામ પાસે આવેલ કોઝવેમાં એક કાર પણ તણાઈ છે અને જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો આ કારમાં પતિ પત્ની સવાર હતા અને જેઓ જ કોઝવે ક્રોસ કરી પાણીના પ્રવાહ વચ્ચેથી બાજુના ગામ તરફ જઈ રહ્યા હતા, પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો અને કાર તણાઈ ગઈ। બંને દંપતી કારમાં સવાર હતા। જો કે રાહતની વાત એ છે કે સ્થાનિકોએ બંનેને બચાવી લીધા। તો
તો રાજકોટના જેતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. જેતપુરમાં સહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, MG રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો. તો કડકિયા પ્લોટ, ફુલવાડી રોડ, અમરનગર રોડ પર પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને કેરાડી, પીઠડિયા, ઉમરાડી, મેવાસા, સરદારપુર ગામે પણ પાણી ભરાયેલા છે. અમરેલીમાં માત્ર અડધા કલાકના વરસાદથી શહેર પાણી થઈ ગયું છે. અમરેલી શહેરનું બજાર વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયું છે અને શહેરની મધ્યમાં આવેલ રાજકમલ ચોકમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. નદીઓ માફક હિલોડા મારતા વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા છે. વરસાદી પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. સવારે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી છે અને રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદ પડશે. સવારે 10 વાગ્યા સુધી 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે. દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ, 25 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ અને સૌથી વધારે ઉમરગામ, કામરેજમાં નોંધાયો છે વરસાદ. તો ઉમરગામ અને કામરેજમાં 3.3 ઇંચ વરસાદ. સુરત શહેરમાં 3.2 ઇંચ વરસાદ છે. બોરસદમાં પણ 3 ઇંચ વરસાદ છે. વાપીમાં 3 ઇંચ વરસાદ, વલસાડમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી. કેટલાક વિસ્તારોમાં પડી શકે છે અતિ ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની વકી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ પણ સર્જાયો છે. अभी जो सीआर जोन है अभी 18 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है और एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ मध्य महाराष्ट्र में परसिस्ट कर रहा है और आपका और एक सिस्टम है जो ऑफशोर ट्रफ है साउथ गुजरात कोस्ट से लेकर नॉर्थ केरला कोस्ट तक परसिस्ट कर रहा है. તો આવતા અઠવાડિયે સર્જાઈ શકે છે પૂરનું જોખમ. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં આવતા અઠવાડિયે પૂરનું જોખમ છે અને પહેલીવાર બંગાળની ખાડીનું પ્રબળ વહન સંભવ છે. 14 થી 15 જુલાઈએ બંગાળની ખાડીમાં બની શકે છે લો પ્રેશર. મજબૂત લો પ્રેશર ગુજરાત તરફ કરી શકે છે ગતિ અને અરબ સાગરની સિસ્ટમનો પણ મળી શકે છે ટેકો. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં વધી શકે છે વરસાદનું જોર. તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે. 17 થી 24 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે. 15મી જુલાઈએ એક વધુ સિસ્ટમ બનવાની પણ શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમથી અતિ ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું અનુમાન. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કરાયું છે. ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને 15મી તારીખે એ સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે તારીખ 17 થી 24માં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં હળવા, કોઈ ભાગમાં મધ્યમ, કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે, અતિ ભારે અથવા હળવો વરસાદ થઈ શકે, જે વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે.